હલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા બાળકો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 થર્મોડાયનેમિક્સનો લાસ્ટ ટોપિક, જેનું નામ છે કાર્નોટ એન્જિન. બરાબર, ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જોશું તો ટોપિક નંબર છે 11.11. બરાબર, કાર્નોટ એન્જિન એટલે શું છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા આના આગળના લેક્ચરમાં કે કોઈ પણ બે તાપમાન હોય આપણી પાસે અલગ અલગ, એક જે છે એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન છે T1 અને બીજું છે ઠારણ વ્યવસ્થા એનું તાપમાન છે T2. તો આ બંને તાપમાનની વચ્ચે તમે કોઈ એક એવું એન્જિન ડિઝાઇન કરો કે જેની મદદથી તમે ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરો, તો એ એન્જિન છે એ જો પ્રતિવર્તી પ્રક્રિયાઓ ઉપર કાર્ય કરતું હશે, જે ખરેખર શક્ય નથી પ્રતિવર્તી પ્રક્રિયા, પણ પ્રતિવર્તી પ્રક્રિયા એટલે આપણે લેવામાં આવે છે કે તમને ખબર છે કે પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર ઉષ્મા ઉર્જાનો વ્યય સૌથી ઓછો થાય છે. બરાબર, કારણ કે પ્રતિવર્તી પ્રક્રિયા અપ્રતિવર્તી શું કામ થાય? કારણ કે ઉષ્મા ઉર્જાનો વ્યય થાય એટલે જ અપ્રતિવર્તી પ્રક્રિયા થાય છે. ઘર્ષણ અને શ્યાનતા એ બધી આપણે ચર્ચા કરી લીધી છે. તો પ્રતિવર્તી પ્રક્રિયા હશે તો કાર્યક્ષમતા આપણને સૌથી વધારે મળશે. તો પહેલું તો એ વસ્તુ નક્કી થઈ ગઈ કે પ્રતિવર્તી પ્રક્રિયા હોવી જોઈએ. તો પ્રતિવર્તી પ્રક્રિયા ક્યારે થઈ શકે? તો કે ભાઈ ક્વોસાઈ સ્ટેટિક પ્રોસેસ હોય તો પ્રતિવર્તી પ્રક્રિયા થઈ શકે. બરાબર, તો આવો વિચાર કે ભાઈ મારે એક એવું એન્જિન બનાવવું છે જેની કાર્યક્ષમતા દુનિયાના કોઈ પણ એન્જિન કરતાં સૌથી વધારે હોય, એવો વિચાર સૌથી પહેલા કોને આવેલો? તો કે એવો વિચાર સૌથી પહેલા ફ્રેન્ચ વૈજ્ઞાનિક, બરાબર, ફ્રેન્ચ વૈજ્ઞાનિક એનું નામ છે સાડી કાર્નોટ. હવે આ સાડી પહેરતા નહોતા, પણ સાડી છે એ એમની સરનેમ છે. બરાબર, સાડી છે એ એમની સરનેમ છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક છે સાડી કાર્નોટ. રેડી? હવે આ જવા દેવાના ફ્રેન્ચ, હા, વૈજ્ઞાનિક કયો અથવા એન્જિનિયર, ટેક્સ્ટ બુકમાં સાડી કાર્નોટ કીધું છે. એમને 1824ની સાલમાં ક્યારે બનાવ્યું હતું? 1824ની સાલમાં આ એન્જિનની રચના કરી હતી. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે કાર્નોટ એન્જિન એટલે શું? બરાબર છે. તો કાર્નોટ એન્જિનની અંદર એમણે પ્રતિવર્તી, પહેલી વસ્તુ યાદ રાખવાની કે પ્રતિવર્તી પ્રક્રિયાઓ લીધી છે. પછી બીજી વસ્તુ એ કે કઈ કઈ પ્રક્રિયાઓ લીધી છે એમણે? તો કે કાર્નોટે છે ને બે પ્રક્રિયાઓ મેઇન લીધી છે. પહેલી છે સમતાપી અને બીજી છે સમોષ્મી. બરાબર, તો કુલ 4 પ્રક્રિયા થાય છે. બે સમતાપી પ્રક્રિયા થાય છે અને બે સમોષ્મી પ્રક્રિયા થાય છે. બે પ્રક્રિયાની અંદર વિસ્તરણ થાય છે વાયુઓનું અને બે પ્રક્રિયાની અંદર વાયુનું સંકોચન થાય છે. બરાબર છે. તો સૌથી પહેલી વસ્તુ કાર્નોટ એન્જિન એટલે શું, એવો તમને નાનો પ્રશ્ન પૂછે. બરાબર, તો આપણે લખી શકાય કે ભાઈ કાર્નોટ એન્જિન કોને કહેવાય? કે 4 ચક્રીય પ્રક્રિયાઓ કે જે બધી જ પ્રતિવર્તી છે. બરાબર, 4 ચક્રીય પ્રક્રિયાઓ કે જે બધી જ પ્રતિવર્તી છે ની મદદથી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરતા એન્જિનને, બરાબર, એન્જિનને કાર્નોટ એન્જિન કહે છે. કે જેમાં બે સમતાપી જ્યારે બે સમોષ્મી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બરાબર છે, આ તમે લખી શકો. કાર્નોટ એન્જિન એટલે શું? તો કે 4 ચક્રીય પ્રક્રિયાઓ કે જે બધી જ પ્રતિવર્તી છે એની મદદથી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરતા એન્જિનને કાર્નોટ એન્જિન કહે છે, કે જેમાં બે સમતાપી અને જ્યારે બે સમોષ્મી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. તો આવા એન્જિનને કાર્નોટ એન્જિન કહેવામાં આવે છે. બરાબર છે, બે તાપમાન T1 અને T2 ની વચ્ચે આ કામ કરે છે. હવે આપણે આ વ્યવસ્થિત ડિટેલમાં શીખવાનું છે. બહુ એકચ્યુઅલી થિયરી, આ સૌથી મોટી થિયરી છે આ ચેપ્ટરની. આને આપણે એકદમ ડિટેલમાં શીખવાના છીએ. તો સૌથી પહેલા એન્જિન કેવું હોવું જોઈએ? હવે હું તમને આકૃતિ દોરીને સમજાવીશ, તમારે શબ્દોની અંદર તમે થિયરીમાં પૂછે તો લખી શકો છો.
સૌથી પહેલો કમ્પોનન્ટ મેઇન આપણે 4 કમ્પોનન્ટ યાદ રાખવાના છે. સૌથી પહેલો કમ્પોનન્ટ છે ઉષ્મા એન્જિન. તમને બધાને ખબર છે આ રીતનું એક એન્જિન આપણે બનાવી શકાય, બરાબર. તો આ એક ઉષ્મા એન્જિન છે. હવે આ એન્જિનની 4 ખાસિયત આપણે યાદ રાખવાની છે. પહેલી ખાસિયત એ છે કે અહીંયા આગળ જે પિસ્ટન અને સિલિન્ડર છે એ કેવા છે તો કે ઘર્ષણ રહિત છે, બરાબર છે. બીજી ખાસિયત એ છે કે અહીંયા આગળ જે તમે કાર્યકારી પદાર્થ તરીકે શું વાપરવાના છો તો કે કાર્યકારી પદાર્થ તરીકે આદર્શ વાયુનો આપણે ઉપયોગ કરવાના છીએ. ખ્યાલ આવી ગયો. ત્રીજી ખાસિયત ખાસ, તો ત્રીજી ખાસિયત એ છે કે અહીંયા આગળ જે આ એન્જિન છે આ એન્જિનની બધી સપાટીઓ ખાલી એક નીચેની સપાટીને છોડીને જેટલી પણ છે એ બધી જ સંપૂર્ણ ઉષ્મા અવાહક છે. આ સમોષ્મી દિવાલ છે. કેવી દિવાલ કહેવાય એને? ઉષ્મા અવાહક દિવાલને કેવી કહેવાય? બોલો જોઈ. સમોષ્મી દિવાલ કહેવાય. કેવી કહેવાય? સમોષ્મી, બરાબર. આ પિસ્ટનની દિવાલ એ પણ સમોષ્મી. ખાલી આ નીચેનું તળિયું છે આ કેવું છે? સંપૂર્ણ ઉષ્મા વાહક. કેવું છે આ? સંપૂર્ણ ઉષ્મા વાહક. સંપૂર્ણ એટલે 100%. અને બાકીની આ જે બાકીની બધી દિવાલ છે સિલિન્ડરની સાઈડની દિવાલો, પિસ્ટનની દિવાલો એ કેવી છે તો કે સંપૂર્ણ ઉષ્મા અવાહક. સંપૂર્ણ ઉષ્મા અવાહક, બરાબર. તો આ તમારે તમારા શબ્દોમાં લખી નાખવાનું કે અહીં એન્જિન તરીકે પિસ્ટન અને સિલિન્ડર વચ્ચે ઘર્ષણ ન થાય એવું અથવા તો ઘર્ષણ રહિત પિસ્ટન અને સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે, જેની તળિયા સિવાયની બધી દિવાલો ઉષ્માની સંપૂર્ણ અવાહક છે. એટલે કે એનો મતલબ એમ કે તળિયા સિવાયની કીધી છે એટલે એન્જિનનું તળિયું, બરાબર, અથવા સિલિન્ડરનો તળિયાનો ભાગ એ ઉષ્માનો સંપૂર્ણ વાહક છે તથા કાર્યકારી પદાર્થ તરીકે આદર્શ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. આ પહેલો કમ્પોનન્ટ. પછી બીજા નંબરનો કમ્પોનન્ટ શું છે તો કે એના માટે આપણે ઉષ્મા ગ્રહણ કરવી પડશે ને, તો એની જરૂર પડશે. એને આપણે કહેવામાં આવે છે, બીજો કમ્પોનન્ટ છે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. શું છે? ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, બરાબર. જ્યાંથી આપણે ઉષ્મા મેળવવાના છીએ એને ગરમ પરિસર પણ આપણે કહીએ છીએ, બરાબર છે. અથવા એને ઇંગ્લિશમાં હીટ સોર્સ પણ કહેવાય, બરાબર છે. ગરમ પરિસર કયો, હીટ સોર્સ કયો, જેનું તાપમાન છે T1. આ કેવું હોવું જોઈએ તો કે આ સંપૂર્ણ ઉષ્મા વાહક હોવું જોઈએ. સંપૂર્ણ ઉષ્મા વાહક હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો. પહેલો કમ્પોનન્ટ. બીજો કમ્પોનન્ટ આ યાદ હોવો જોઈએ. ત્રીજા પદાર્થ તરીકે આપણે લેવાના છીએ ઠારણ વ્યવસ્થા, બરાબર છે. એને શું કહેવાય? ઠારણ વ્યવસ્થા. ઠારણ વ્યવસ્થા અથવા એને તમે કહી શકો ઠંડુ પરિસર, કે જ્યાં ઉષ્મા મુક્ત કરવાની હોય વધારાની, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હીટ સિંક, બરાબર છે. જેનું તાપમાન છે T2. આ પણ કેવું હોવું જોઈએ તો કે આ પણ જે છે ને એ સંપૂર્ણ ઉષ્મા વાહક હોવું જોઈએ. સંપૂર્ણ ઉષ્મા વાહક હોવું જોઈએ. આ ત્રીજો કમ્પોનન્ટ છે. અને ચોથો કમ્પોનન્ટ જે છે એની અંદર આપણે લેવાના છીએ અવાહક સ્ટેન્ડ. કેવું અવાહક તો કે સંપૂર્ણ અવાહક સ્ટેન્ડ. આ ચોથા નંબરનો કમ્પોનન્ટ છે. 4 ભાગ છે. સંપૂર્ણ અવાહક સ્ટેન્ડ. ખ્યાલ આવી ગયો. તો સૌથી પહેલા તમે વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ લખી નાખો, પછી આપણે 1 બાય 1 સમજતા જશું કે શું કરવાનું છે આમાં. ખ્યાલ આવ્યો? રેડી? જવા દઉં. 4 મેઇન કમ્પોનન્ટ છે. હવે આપણે શું કરશું તો કે આપણે આ બધી પ્રક્રિયા કરવાની છે. 4 પ્રક્રિયા છે નહીં તો વારાફરતી વારા આ એન્જિન છે ને ઉષ્મા એન્જિન, અને એને એક પછી એક વસ્તુ ઉપર રાખતા જશું. ક્યારેક એને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન ઉપર મૂકશું, ક્યારેક એને ઠારણ વ્યવસ્થા ઉપર મૂકી દેશું, ક્યારેક એને અવાહક સ્ટેન્ડ ઉપર મૂકી દેશું, અને બધી પ્રક્રિયાઓ કમ્પ્લીટ કરતા જશું. ખ્યાલ આવી ગયો? રેડી? ડન? આટલું ક્લિયર? જવા દો આને હવે. પાકું ને? જવા દઉં છું. રેડી? હા. તો આ દોરી નાખું. હાલો, હવે આપણે સૌથી પહેલી પ્રક્રિયા વિશે વિચાર કરશું અને આપણે આકૃતિ દોરતા જશું. ખ્યાલ આવ્યો? ધ્યાનથી જોતા જાજો. હાલો, તો સૌથી પહેલા પીવી ડાયાગ્રામની ચર્ચા કરી લઈ કે પીવી ડાયાગ્રામ કેવો મળશે. હવે હું અહીંયા આગળ ડાયાગ્રામ આપણે બનાવશું સાથે સાથે અને 1 બાય 1 પ્રક્રિયા જોતા જશું. તો સૌથી પહેલા પ્રારંભિક કન્ડિશન તમે અહીંયા લઈ લ્યો, બરાબર. તો પ્રારંભમાં જે એન્જિન છે એને આપણે એ બિંદુ વડે દર્શાવી. દબાણ છે P1, કદ છે V1, તાપમાન છે T1. ખ્યાલ આવ્યો? હવે હું તમને સાથે સાથે આકૃતિ દોરીને આપણે જોતા જઈએ કે સૌથી પહેલા આપણે શું કરવાનું છે. તો કે આપણે એન્જિન તો દોરેલું હતું જ, બરાબર છે. હાલો, આ એન્જિન દોરેલું છે. રેડી? હવે આને આપણે સૌથી પહેલા ક્યાં મૂકવાનું છે તો કે પહેલા આપણે સમતાપી પ્રક્રિયા કરશું. કેવી પ્રક્રિયા? સમતાપી, બરાબર. આ તો ઉષ્માની અવાહક દિવાલ છે, પણ અહીંયા આગળ સમતાપી પ્રક્રિયામાં અહીંયા શું રાખેલું છે? T1.
ઉષ્મા પ્રાપ્તિ સ્થાન. બરાબર. હવે અત્યારનું પ્રારંભિક તાપમાન છે ને અંદરનું એ T1 જ છે. આ ઉષ્માની અવાહક દિવાલ છે ફરતી બાજુ. આ પિસ્ટન એ અવાહક છે. બરાબર. આ એ અવાહક છે, તમને ખબર છે. આ એ અવાહક છે, ખ્યાલ આવ્યો. અહીંયા આગળ આદર્શ વાયુ ભરેલો છે. આ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે, તાપમાન છે T1. રેડી? હવે ધ્યાનથી જોજો શું થાય છે. તો પહેલા નંબરની પ્રક્રિયા આપણે અહીંયા લખી નાખીએ છીએ. પહેલા નંબરની પ્રક્રિયા છે સમતાપી પ્રસરણ. શું થવાનું છે? સમતાપી પ્રસરણ થવાનું છે. કેવી રીતે થશે? તો એના માટે આપણે એક આઈડિયા કર્યો છે સરસ મજાનો. આની ઉપર આપણે મેં તમને સમજાવેલું છે. ક્વોસાઇસ્ટેટિક પ્રક્રિયા કરવી હોય એટલે શું કરી દેવાનું? આની ઉપર રેતીનો ઢગલો રાખી દેવાનો. શું રાખી દેવાનું? રેતીનો ઢગલો. બરાબર. અત્યારે તમારે સમજવા ખાતર એવું સમજો કે 20 કિલો રેતીનો ઢગલો છે. કેટલો? 20 કિલો રેતીનો ઢગલો છે. એમાંથી તમારે પહેલી પ્રક્રિયા કઈ કરવી છે? તો કે સમતાપી પ્રસરણ કરવું છે. પ્રસરણ કરવું હોય એટલે ઉપરનું દબાણ ઘટવું જોઈએ, તો જ પિસ્ટન છે એ ઉપર જશે અને વાયુઓ છે એ ફેલાશે. ખ્યાલ આવ્યો? તો શરૂઆતમાં પહેલી પ્રક્રિયાની અંદર આપણે શું કરશું કે ઉપર જે રેતી મૂકી છે એમાંથી ધીમે ધીમે સમતાપી પ્રક્રિયા એકદમ ધીમે ધીમે થાય. એટલે 10-10 ગ્રામ 5-5 ગ્રામ રેતી ઉપાડતા જશું. હવે સમતાપી જો તમને ન ખબર હોય તો એ મેં ડિટેલમાં ઓલરેડી આગળ સમજાવેલું છે, એ વિડીયો જોઈ લેજો. તો આપણે શરૂઆતમાં ધીમે ધીમે થોડી રેતી કાઢતા જશું. એમ કરતાં કરતાં મેં 20 કિલો કીધું છે, આપણે ખાલી અંદાજિત લીધી છે. તો 20 કિલોમાંથી 10 કિલો રેતી મેં કાઢી નાખી. હવે રેતી કાઢતા જશું તો ખરેખર શું થાય? તો કે પિસ્ટન જેમ જેમ ઉપર જાય એમ વાયુઓનું પ્રસરણ થાય. પિસ્ટન ઉપર જાય એટલે કદ વધે ને, કદ વધે એટલે વાયુનું પ્રસરણ થાય. વાયુનું પ્રસરણ થાય તો એકચ્યુઅલી તાપમાન ઘટવું જોઈએ. પણ જેવું તાપમાન ઘટવા જશે એટલે અહીંયાથી થોડીક ઉષ્મા છે એ આ લઈ લેશે. માની લો કે પ્રારંભિક તાપમાન છે એવું સમજો 30 ડિગ્રી સેલ્સિયસ હતું. હવે આ થોડુંક તમે 10 ગ્રામ રેતી ઉપાડીને તો એમાંથી 29.99 ડિગ્રી સેલ્સિયસ થયું. કેટલું ઘટ્યું? 0.01 ડિગ્રી ઘટ્યું. હવે બહારનું તાપમાન તો બહુ મોટું હોય, વિશાળ હોય, ઉષ્મા પ્રાપ્તિ સ્થાન બહુ મોટું છે અને એનું તાપમાન 30 ડિગ્રી છે એવું માનો. બેયના તાપમાન શરૂઆતમાં તો સરખા છે, તો એ આમાંથી થોડીક ઉષ્મા લઈ લેશે. ખ્યાલ આવ્યો? આમાંથી થોડીક ઉષ્મા એ પોતે લઈ લેશે અને એની મદદથી પાછું પોતાનું તાપમાન કેટલું કરી નાખશે? 30 ડિગ્રી સેલ્સિયસ. વળી પાછી તમે 10 ગ્રામ રેતી લીધી, વળી તાપમાન ઘટવાનું ટ્રાય કરે પણ પાછું ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી હતું ને એટલું તાપમાન પાછું ગ્રહણ કરી લેશે. તો આ રીતના આપણે સમતાપી પ્રસરણ પહેલી પ્રક્રિયા કરવાના છીએ. ખ્યાલ આવી ગયો? તો તાપમાન બદલાશે નહીં. હવે સમતાપી પ્રક્રિયાનો આલેખ કઈ રીતનો હોય તમને બધાને ખબર છે, જેને આપણે અત્યારે રેડ કલરથી બતાવશું. બરાબર. તો સમતાપી પ્રક્રિયામાં આ રીતનો એનો ઢાળ ઓછો હોય પણ થોડોક આપણે વધારે રાખીએ આના કરતાં, જેથી કંઈક આલેખ વ્યવસ્થિત દેખાય. તો હા, આ રીતના એવું સમજો. બરાબર. તો અહીંયા આગળ આ કઈ પ્રક્રિયા થઈ? તો કે આ થઈ સમતાપી વિસ્તરણ. આને શું કહેવાય? સમતાપી પ્રસરણ કયો અથવા વિસ્તરણ કયો. હવે અહીંયા વિસ્તરણ લખ્યું છે તો અહીંયા વિસ્તરણ લખી નાખી. રેડી? વિસ્તરણ. બરાબર. હાલો, રેડી? હવે અહીંયાથી વિસ્તરણ થતા થતા અહીંયા પહોંચશે એટલે અહીંયા કયું બિંદુ મળશે? તો કે અહીંયા આગળ બિંદુ આવી જશે બીજા નંબરનું B. હવે અહીંયા દબાણ ધારો કે બદલાઈ જશે ને, ઉપર જશે પિસ્ટન એટલે દબાણ થઈ ગયું P2, કદ થઈ ગયું V2, પણ તાપમાન બદલાશે નહીં. સમજાઈ ગયો? અહીં સુધી કોઈને કઈ વાંધો તકલીફ નથી ને? હવે તમને મેં પહેલાં કીધેલું છે, જ્યારે પણ કોઈ વાયુનું વિસ્તરણ થાય એટલે કાર્ય હંમેશા ધન જ થાય. એ આપણે અહીંયા લખી નાખી સાઈડમાં, ધન કાર્ય થશે. પહેલી પ્રક્રિયામાં કાર્ય કેવું થશે? તો કે ધન કાર્ય થશે. હવે તમને ઓલરેડી ખબર છે સમતાપી પ્રક્રિયા છે એટલે તાપમાન છે એ તાપમાનનો ફેરફાર કેટલો થાય? શૂન્ય થાય. તાપમાનનો ફેરફાર શૂન્ય થાય તો આંતરિક ઉર્જાનો ફેરફાર પણ કેવો થાય? શૂન્ય થાય. આ સમતાપીમાં સમજાવેલું છે એટલે હવે હું આમાં ડિટેલમાં નથી જતો. બરાબર. અને તમને એ પણ ખબર છે કે થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પ્રમાણે ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? તો કે ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી અથવા ડેલ્ટા ડબલ્યુ સીધું આપણે લખી નાખી. બરાબર. ડેલ્ટા ડબલ્યુ. પરંતુ અહીંયા આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય છે એટલે આ પદ તો ઉડી જશે. ખ્યાલ આવ્યો? એટલે એનો મતલબ એમ કે ડેલ્ટા ક્યુ બરાબર જ શું થઈ જશે? ડેલ્ટા ડબલ્યુ થઈ જશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ હવે જેટલી ઉષ્મા ઉર્જા ટોટલ, ધારો કે આખી પ્રક્રિયામાં તમે 10 કિલો રેતી ઉડાડી દીધી ઉપરથી, તો ટોટલ જે છે ઉષ્મા Q1 જેટલી ઉષ્મા છે એનું તંત્ર દ્વારા શું થાય છે? શોષણ થાય છે. તો જ કાર્ય ધન મળે ને. તો Q1 જેટલી ઉષ્માનું શોષણ થાય છે, W1 જેટલું કાર્ય થાય છે. કાર્યનું સૂત્ર આપણે ઓલરેડી તારવેલું છે સમતાપીમાં. શું આવે સમીકરણ? તાપમાન અચળ હોય તો μRT ln V2 ના છેદમાં V1. રેડી? આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. ખ્યાલ આવી ગયો? આ આપણે સૂત્ર તારવેલું છે μRT ln V2 upon V1. ડન. અને બીજું તમને ખબર છે સમતાપી પ્રક્રિયા હોય તો બીજું તમે શું કહી શકો કે બોયલના નિયમ પ્રમાણે, બોયલના નિયમ
પરથી બોયલના નિયમ પરથી શું કહી શકાય કે P1 V1 બરાબર P2 V2. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. રેડી? ક્લિયર? તો આ સમતાપી પ્રક્રિયા, સમતાપી વિસ્તરણ આ રીતના થશે. રેડી? મારે અહીંયા બોર્ડમાં જગ્યા ઓછી છે એટલે હું ખાલી સીધા સૂત્ર અને નાનું નાનું ટૂંકમાં લખું છું. તમારે લખવાનું બધું, બરાબર? ડિટેલમાં તમે લખી શકો છો. ચાલો, તો આ સમતાપી પ્રકરણ વાર્તા પૂરી થઈ ગઈ. સમતાપી પ્રક્રિયા પૂરી કરી નાખી આપણે, બરાબર? હવે સમતાપી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, ધ્યાન આપજો. હવે આપણે છે ને શું કરશું તો કે આ ભાગ જવા દઈ. હવે આ અહીંયા આગળ આને છે ને હવે આપણે સ્ટેન્ડ ઉપર મૂકી દઈશું. ક્યાં મૂકી દઈશું? સ્ટેન્ડ ઉપર. હવે સ્ટેન્ડ તો સંપૂર્ણ અવાહક છે એટલે આ દિવાલ એ ઉષ્માની અવાહક થઈ ગઈ. પ્રારંભમાં તાપમાન કેટલું છે? T1 છે. હવે આ અવાહક સ્ટેન્ડ છે, ધ્યાન આપજો, બરાબર? 12 અવાહક સ્ટેન્ડ છે. તો હવે આપણે શું કરીએ છીએ? 10 કિલો રેતી ઉપાડી લીધી હતી ને, હવે બાકીની 10 ઉપાડવાની છે, પણ એ આપણે સ્પીડમાં ઉપાડી છે. તો જો આ તંત્ર છે એ સંપૂર્ણ ઉષ્માનું અવાહક થઈ ગયું, બધી દિવાલો ઉષ્માની અવાહક, અને રેતી તમે લેતા જાઓ છો. તો બીજા કેસની અંદર તમને શું જોવા મળે? બીજી પ્રક્રિયામાં તો કે એ પ્રક્રિયા તો સમોષ્મિ થશે, ઉષ્મા ઉર્જાનો વ્યય નથી થતો અને મેળવતું નથી. તો એને કહેવામાં આવે છે સમોષ્મિ વિસ્તરણ અથવા પ્રસરણ, બરાબર છે? વિસ્તરણ થાય એટલે કાર્ય હંમેશા કેવું હોય તો કે અહીંયા તમે લખી શકો ધન કાર્ય થાય. સમોષ્મિ વિસ્તરણની અંદર કાર્ય કેવું થશે? ધન થશે. ખ્યાલ આવ્યો? તમે કેટલું ઉપાડી લીધી? હવે રેતી સ્પીડમાં ઉપાડવાની. સમોષ્મિ પ્રક્રિયા બહુ સ્પીડમાં થાય, સમતાપી એકદમ ધીમે થાય. તો રેતી ફટાફટ આપણે ખેંચતા જશું. પિસ્ટન જેટલું ઉપર ગયું તો હજી વધારે ઉપર જશે. તો પિસ્ટન ઉપર જશે એમ શું થશે તો કે વિસ્તરણ થાય. વિસ્તરણ થાય એટલે આંતરિક ઉર્જા છે સમતાપી સમોષ્મિને યાદ કરી લઈએ. ડેલ્ટા ક્યુ કેટલા થાય? 0. ડેલ્ટા ક્યુ 0 થાય તો થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પ્રમાણે તમે શું કહી શકો? જો અહીંયા છે લખેલો જ છે. તો ડેલ્ટા ક્યુ 0 થાય તો ડેલ્ટા ડબલ્યુ બરાબર શું થાય? માઇનસ ડેલ્ટા યુ. હવે અહીંયા આ કેસની અંદર કાર્ય ધન થાય છે ને, તો આંતરિક ઉર્જા ઘટે. તો આંતરિક ઉર્જા પોતાની ઘટાડીને એ શું કરશે? પિસ્ટનને ઉપર મોકલશે, બરાબર છે? ખ્યાલ આવી ગયો તમને? ડન છે, પાક્કું, રેડી, ઓકે. તો એ કેસની અંદર આપણે આકૃતિમાં આગળ વધીએ, જેને હું હવે બ્લુ કલર વડે દર્શાવવાનું છું. તો તમને ખબર છે સમોષ્મિ પ્રક્રિયા હોય તો એનો ઢાળ છે એ આના કરતાં વધારે હોય, તો શાર્પ ઢાળ હોય, બરાબર છે? તો આને આપણે નામ આપી દઈએ બિંદુ નંબર C. રેડી? અહીંયા પહોંચી ગયું બિંદુ C. અહીંયા હવે શું થશે તો કે P3 V3 અને તાપમાન બદલાશે T2. તાપમાન હવે બદલાઈ જશે ને. શું કામ? કારણ કે પોતે એની આંતરિક ઉર્જા, જો આંતરિક ઉર્જા માઇનસ છે એનો મતલબ એમ આંતરિક ઉર્જા શું થાય છે? ઘટે છે. આંતરિક ઉર્જા ઘટે એટલે શું થાય? તાપમાન ઘટે. ખ્યાલ આવે છે ને? આંતરિક ઉર્જા ઘટે એટલે તાપમાન ઘટે. હવે તમને કાર્યનું સૂત્ર ઓલરેડી ખબર છે, તો આને આપણે 1 નંબર આપ્યો, તો બીજા નંબરની છે એને આપણે 2 નંબર આપી દઈએ. ઉષ્મા ઉર્જા નથી, કાર્ય જ મળશે ખાલી. શું આવે સમોષ્મિ પ્રક્રિયામાં કાર્ય? યાદ કરો, μR T1 - T2 ડિવાઇડેડ બાય ગેમા -1. યાદ છે ને? આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 3. રેડી? ડન. જો અહીંયા T1 છે એ પ્રારંભિક લેવાનું, T2 છે એ અંતિમ લેવાનું, છેદમાં ગેમા -1. અને સમોષ્મિ માટે તમને બીજું ખબર છે, સમોષ્મિ પ્રક્રિયા માટે શું થાય તો કે 2 અને 3 ની વચ્ચે છે. તો P2 V2 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ શું થાય? P3 V3 રેસ ટુ ગેમા. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 4. રેડી? ડન છે આટલું? પાકું? હવે આપણે બોર્ડમાં એડજસ્ટ કરીને લખવું પડશે ધીમે ધીમે. તો આ સમોષ્મિ વિસ્તરણ થયું. તો 2 પ્રક્રિયા પૂરી. હવે ત્રીજા નંબરની પ્રક્રિયામાં ફરી પાછું અહીંયાથી સ્ટેન્ડ કાઢી, બરાબર? સ્ટેન્ડ કાઢી નાખશું એટલે આ સુવાહક તળિયું છે દિવાલ. આ દિવાલ કેવી છે તો કે સુવાહક છે. હવે અહીંયા આપણે શું મૂકી દઈશું તો કે ઠારણ વ્યવસ્થા મૂકી દઈશું. જો હવે જો બેયના તાપમાન સરખા જ છે, ઠારણ વ્યવસ્થાનું નાનું, તાપમાન કેવું છે? સરખું. હવે આપણે જો રેતી ઓલરેડી બધી કાઢી નાખી છે, મેં તમને 20 કિલો કીધી હતી, 20 ઉડાડી દીધી ને આપણે. તો હવે એવું તો ન હાલે, તમારે ચક્રીય પ્રક્રિયા કરો છો તો પાછા હતા ન્યા પહોંચાડવું પડશે ને. રેતી કાઢ જ કર્યા કરશું તો ન હાલે ને. તો પાછી નાખવી પડશે. કેટલી કાઢી હતી? 20 કિલો કાઢી હતી, પાછી 10 કિલો નાખવી પડશે. પણ કેવી રીતના? ધીમે ધીમે, કારણ કે બેયના તાપમાન કેવા છે? સરખા. તો હવે ફરી પાછી આપણે રેતી નાખવાની સ્ટાર્ટ કરશું. કેટલી રેતી નાખી દેશું આ વખતે? કેટલી નાખી દેશું? હવે 10 કિલો નાખી દેશું. કેટલી? અત્યારે 10 કિલો રેતી નાખશું. પણ કેવી રીતે નાખશું? ધીમે ધીમે, સ્લોલી, હળવે. બરાબર? તો કેવી પ્રક્રિયા થશે તો કે સમતાપી પ્રક્રિયા થશે, કારણ કે તાપમાન અચળ છે. હવે શું થાય? જો તમે ધીમે ધીમે રેતી નાખો ને એટલે સંકોચન થાય, પિસ્ટન નીચે જાય. પિસ્ટન નીચે જાય એટલે વાયુઓનું તાપમાન વધવાની ટ્રાય કરે. એટલે માની લો કે 30 ડિગ્રી હતું, બરાબર? તો 30 માંથી માની લો કે 30.01 ડિગ્રી થાય
તો અહીંયા આ તો 30 જ છે, તો ઉષ્મા છે એ ગુમાવશે, ઓલામાં ઉષ્મા મેળવતું, તો આ કેસની અંદર ઉષ્મા શું થશે, આમાંથી આમાં જશે ઠારણ વ્યવસ્થામાં. ટોટલ કેટલી ઉષ્મા ગુમાવી દેશે, તો કે Q2 જેટલી. બરાબર છે, આ વખતે ઉષ્મા ગુમાવવાનું છે. બરાબર સમજાણું ને તમને? જે રીતના ઓલામાં ઉષ્મા મેળવી હતી એવી રીતના આમાં ગુમાવી દેશે. રેડી? હવે સમતાપી પ્રક્રિયા છે એટલે આપણે રેડ કલરથી આને સમાંતર જ લાઈન આવશે આ રીતના. બરાબર છે, હવે આમ જશે આલેખની અંદર. ખ્યાલ આવી ગયો? એને આપણે નામ આપી દઈએ બિંદુ ડી. બિંદુ ડી. હા, તો અહીંયા આગળ દબાણ હવે કેટલું થઈ જશે, P4, કદ V4, તાપમાન T2, બદલાશે નહીં. અહીંયા મેં લખવાનું રહી ગયું, આપણે લખી નાખી. આ છે સમોષ્મી વિસ્તરણ. બરાબર છે. હવે આ રેડ કલર વાળું શું થઈ ગયું, તો કે આ સમતાપી. આ શું થઈ ગયું, સમતાપી સંકોચન. શું થઈ ગયું, સમતાપી સંકોચન. રેડી? તો હવે ત્રીજા નંબરની પ્રક્રિયા આપણે અહીંયા લખશું, તો એ થઈ જશે સમતાપી સંકોચન. હવે જ્યારે પણ સંકોચન થાય ત્યારે કેવું કાર્ય હોય, તો કે ત્યારે ઋણ કાર્ય થાય. કેવું કાર્ય થાય, ઋણ કાર્ય થાય. આ P વિરુદ્ધ V નો આલેખ છે. ઋણ કાર્ય થશે. ડન છે આટલું? હવે પાછું આ બધી વસ્તુ રામાયણ કરવાની જરૂર નથી, આપણે સૂત્ર લખેલા જ છે, સીધે સીધો આપણે ઉપયોગ કરશું. હવે Q1 ની બદલે શું મૂકી દેશું, Q2 ઇઝ ઇક્વલ ટુ W1 ની જગ્યાએ હવે અહીંયા આગળ 1 2, તો આ 3 નંબર છે. બરાબર? W3 આવશે, ધ્યાન રાખજો. અને સૂત્ર સીધે સીધું તમે લખી શકો, μr T. બરાબર? તાપમાન અચળ છે, પણ અહીંયા આગળ જો T1 લખવાનું છે. પેલા આપણે તાપમાન T1 હતું ને, આ કેસની અંદર તાપમાન કેટલું છે, અચળ છે, પણ કેટલું છે, તો કે T2 છે. હવે અહીંયા આગળ શું આવી જશે, ln. જો હવે અહીંયા અંતિમ કદના છેદમાં પ્રારંભિક હતું, પણ અહીંયા આગળ કાર્ય ઋણ છે એટલે ખાસ ધ્યાન રાખજો, અહીંયા માઇનસ આવશે. ધ્યાન આપજો બાળકો, ખાસ અહીંયા માઇનસ આવશે. ટેક્સ્ટ બુકમાં સીધું પ્લસ કરીને લખ્યું છે, પણ એને આ ચેન્જ કરી નાખ્યું છે. તો અહીંયા V2/V1 હતું અંતિમ. હવે અહીંયા આગળ અંતિમ કેટલું છે, V4. તો V4 ના છેદમાં શું આવે, V3. એટલે જ મેં અહીંયા લખ્યું છે જો ઋણ કાર્ય. તો આ રીતે કરશો તો ભૂલ નહીં થાય. હવે લોગનો એક નિયમ છે, તમે માઇનસ છે ને એને અંદર ગળકાવી દો તો આ સંખ્યા બદલાઈ જાય. હવે એ ઘણાઈને ભૂલાઈ ગયું હોય કે સર એવું ક્યારે, મેં લોગમાં સમજાવેલું છે, જો સમજાવું. ધારો કે આપણે લોગનો નિયમ છે, log a માઇનસ તમે log b લખો ને, log અને ln સરખા થાય. ln એટલે જેનો આધાર e હોય, આ ln જ થયું. બરાબર? આ ln જ થયું. તો લોગની બાદબાકી એટલે સંખ્યાનો ભાગાકાર. તો આને તમે લખી શકો ln. હવે લખું છું બસ, a ના છેદમાં b, આમ લખાય. ખ્યાલ આવે છે? પણ જો હું અહીંયા માઇનસ કોમન કાઢ લઉં તો અહીંયા શું થઈ જાય, આ ln એટલે કે હવે ln જ લખું ચાલે ને, ln b પહેલા આવી જાય અને આ ln a પછી આવે. હવે જો આ માઇનસ ના માઇનસ અહીંયા આગળ લોગની બાદબાકી, તો સંખ્યાનો શું થઈ ગયો, ભાગાકાર. તો b ના છેદમાં a. તો જો આ બે સરખા જ છે ને ટૂંકમાં, આમાંથી ખાલી માઇનસ કોમન કાઢી લીધું છે તો અંદર માઇનસ થઈ ગયું. તો ln a ના છેદમાં b બરાબર શું થાય, માઇનસ ln b ના છેદમાં a. રેડી? ઘણાઈને આ નથી ખબર હોતી. તો હવે સમજાઈ ગયું? ડન. હવે ભૂલ નહીં કરો ને? રેડી ને? તો હવે આ માઇનસને અંદર આપણે ગળકાવી દઈએ. બરાબર? ફાઇનલી આ માઇનસને આપણે અંદર ગળકાવી દઈએ તો Q2 બરાબર W3 બરાબર શું આવશે, μr T2 ln V3 ના છેદમાં V4. બરાબર છે? હવે આને આપણે આપી દઈશું સમીકરણ નંબર કેટલા પહોંચ્યા, 5. અને સમતાપી છે તો એને આપણને ખબર જ છે. બીજું શું થાય, બોયલના નિયમ પ્રમાણે. બોયલના નિયમ પ્રમાણે શું થશે, તો કે P3V3 બરાબર P4V4. સમીકરણ નંબર 6. રેડી? સમીકરણ નંબર 6. રેડી? અને છેલ્લી પ્રક્રિયા હવે શું કરવાનું છે, જો રેતી તમે કેટલી નાખી, રેતી કેટલી નાખી, 10 કિલો નાખી. હજી કેટલી બાકી છે, 10 બાકી છે. પણ હવે અહીંયાથી આ ઉપાડી લેશું અને હવે આપણે અહીંયા પાછું શું રાખી દેશું બાળકો, સ્ટેન્ડ. કેવું, ઉષ્માનું અવાહક. પાછું સ્ટેન્ડ મૂકી દેશું. રેડી? સ્ટેન્ડ મૂકીને પાછી આપણે રેતી ધડાધડ હવે પાછી વધારે સ્પીડમાં નાખશું ને, 10 કિલો જ બાકી છે. સ્પીડમાં નખાય ને, કેવી પ્રક્રિયા કરવાની છે, સમોષ્મી. ઉષ્મા ઉર્જાનું વહન નહીં થાય તો સંકોચન થશે, પણ સમોષ્મી રીતે સંકોચન થશે એટલે તાપમાન વધશે, વધતા ક્યાં સુધી પહોંચી જશે, T1 સુધી. તાપમાન વધતા કેટલું થઈ જશે, T1 થઈ જશે. તો એને આપણે બ્લુ કલર વડે દર્શાવેલી છે. તો આ થઈ ગઈ આપણી પ્રક્રિયા પૂરી આ રીતના. બરાબર? તો આ બ્લુ કલરની છે એ શું છે, તો કે આ છે સમોષ્મી સંકોચન. રેડી? તો આ સમોષ્મી સંકોચન છે. પાછા હતા ની આવી ગયા જો. રેડી? તો 4 પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ. હવે આપણે લખી નાખીએ સૂત્ર.
છેલ્લી પ્રક્રિયા અહીંયા આપણે લખશું સમોષ્મી સંકોચન. તો સમોષ્મી સંકોચનમાં વહાલા બાળકો કાર્ય કેવું થાય? બોલો, ઋણ કાર્ય. ખાસ આ ધ્યાન રાખજો, આમાં ભૂલ પડશે તો ખોટું સૂત્ર નહીં તારવી શકો. ખ્યાલ આવી ગયો? તો હવે અહીંયા આગળ થશે કાર્ય ઋણ. હવે સમોષ્મીનું સૂત્ર ઓલરેડી તારવેલું જ છે, તો અહીંયા આગળનું જે કાર્ય છે એને આપણે W4 નામ આપી દઈ. બરાબર, તો એમાં થઈ જશે મ્યુ આર. જો અહીંયા આગળ T1 - T2 હતું, બરાબર, T1 - T2. તો અહીંયા આગળ પ્રારંભિક તાપમાન T2 છે, ધ્યાન રાખજો. તો અહીંયા માઇનસ આવશે ને, ઋણ કાર્ય છે એટલે પહેલા શું આવે? માઇનસ. તો અહીંયા T2 - T1 થાય. ખ્યાલ આવ્યો? હવે આ માઇનસને અંદર ગળકાઈ, અચ્છા હજી છેદમાં આવશે ને, ગેમા -1 આવશે ને, બરાબર. હવે આ માઇનસને તમે અંદર ગળકાવી દો એટલે શું થઈ જશે? આ થઈ જશે મ્યુ આર T1 - T2 છેદમાં ગેમા -1. ખ્યાલ આવ્યો? આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 7. અને ફાઇનલી સમોષ્મી પ્રક્રિયા છે એટલે તમે કહી શકો ભાઈ P4 V4 રેસ ટુ ગેમા બરાબર P1 V1 રેસ ટુ ગેમા. આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 8. ખ્યાલ આવી ગયો બાળકો, વહાલા બાળકો? રેડી? ડન? પાકું? હા. તો હવે જો કઈ કઈ પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે અને કેમાંથી દૂર થાય છે. જો આ રેડ કલરની જે છે સમતાપી પ્રક્રિયા, તો અહીંયા આગળ ઉષ્માનું શોષણ થાય છે, બરાબર છે. આ ભાગની અંદર ઉષ્માનું શોષણ થાય. કેટલી ઉષ્મા શોષાય? તો કે Q1 જેટલી. આ ભાગમાં ઉષ્મા મુક્ત થાય, પણ કેટલી ઉષ્મા મુક્ત થાય? અહીંયાથી મુક્ત થાય કેટલી? તો કે Q2 જેટલી. તો Q1 જેટલી ઉષ્મા શોષાય છે, Q2 જેટલી ઉષ્મા મુક્ત થાય છે. તો આ આલેખનું જે ક્ષેત્રફળ છે, આ આલેખનું અંદરનું જે ક્ષેત્રફળ છે વહાલા બાળકો, આ તમને શું આપે? તો કે આ ક્ષેત્રફળ તમને શું આપે? બોલો બોલો, શું આપે? કાર્ય આપે. શું આપે? કાર્ય આપે. ખ્યાલ આવી ગયો? ડન છે? હાલો, હવે આપણે ફાઇનલી જો મેઇન વસ્તુ બધી પૂરી થઈ ગઈ છે. હવે ખાલી આપણે સરવાળા બાદબાકીને સૂત્ર જ મૂકવાનું છે, બાકી બધું પૂરું થઈ ગયું છે. રેડી? હવે મારે જો બોર્ડ નાનું છે, જગ્યા ઓછી છે, એટલે આપણે પહેલાં આને જવા દઈ. બરાબર, જેટલું અહીંયા સમાશે એટલું આપણે અહીંયા સમાવી દેશું. અને હવે તમે આલેખ દોર નાખો તમારી બુકમાં, તો આને પણ આપણે જવા દઈ. રેડી? આ આલેખ ડન? જવા દઉં? પાકું? હાલો, હવે આપણે આલેખને પણ જવા દેશું જેથી આપણને વધારે જગ્યા મળે. બરાબર, હાલો આને ઉપાડી દઈ, જવા દઈ. હવે જો આપણે બધા શું કરશું? સૌથી પહેલા આપણે કાર્ય ગોતી લઈ. કાર્ય કેટલું થશે? કુલ કાર્ય. બરાબર છે? કાર્ય તમે ન ગોતો તો સૂત્ર સાબિત થઈ જાય, પણ આપણે ટેક્સ્ટ બુકમાં એક સ્ટેપ છે, કાર્ય આપણને કીધું છે, તો અહીંયા તમે લખી શકો કુલ કાર્ય કેટલું થાય? તો કે કુલ કાર્ય W બરાબર જેટલા કાર્યમાં ધન છે એનો સરવાળો, એટલે પહેલું કાર્ય ધન છે, બીજું કાર્ય ધન છે, માઇનસ જેટલા કાર્ય ઋણ છે એ બાદ કરવાના. બરાબર, તો 3 + 4 આ બે કાર્ય માઇનસ છે કે નહીં? ઋણ કાર્ય છે ને, તો ટોટલ ધન કાર્યમાંથી ઋણ કાર્ય બાદ થાય, તો એટલું તમને ચોખ્ખું કાર્ય મળે. બરાબર, અથવા અહીંયા તમે ચોખ્ખું લખો તોય ચાલે. બરાબર, કુલ કાર્ય લખો અથવા ચોખ્ખું કાર્ય લખો. હવે જો 1 2, તો સમીકરણ તમે જો 1 એટલે આ 1, બરાબર, આ 2 W2. હવે તમે જો 3 નંબરનું સૂત્ર અને 7 નંબરનું સમીકરણ એટલે W4. જો W2 અને W4 બેની કિંમત એક સરખી જ છે. જો ચેક કરો, μr T1 - T2 μr T1 - T2 ગેમા -1 ગેમા -1 છે, સેમ ટુ સેમ. તો એ બે તો સીધા ઉડી ગયા. સમજાણું તમને શું કહું છું? કયા કયા ઉડી ગયા? 2 અને 4. તો અહીંયાથી 2 આ માઇનસ કરશો એટલે આ 4 માઇનસ થશે, આ બે ઉડી ગયા. વધ્યું શું? ખાલી 1 - 3. કેટલા વધ્યા? 1 - 3. હવે 1 - 3 એટલે તમને બધાને ખબર છે μr T1 ln કેટલા આવશે? આ V2 ના છેદમાં V1, આ -3 એટલે કેટલા છે? W3. W3 એટલે આ રહ્યું જો, તો આ થઈ જશે μr T2 ln V3 ના છેદમાં V4. રેડી? આટલું તમને કાર્ય મળે. ડન છે? પાકું? ક્લિયર? હવે તમને ખબર છે કે તમારે અહીંયા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ગોતવાની છે. તો કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા મેં શીખડાવેલી છે, ટેક્સ્ટ બુકમાંથી હીટ એન્જિન વાળો પોર્શન કાઢી નાખ્યો છે, પણ આપણને ખબર છે કે કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા હોય તો હંમેશા શું આવે? તો કે આઉટપુટના છેદમાં ઇનપુટ. આઉટપુટ એટલે તમને શું જોઈએ છે? તો કે તમને કાર્ય જોઈએ છે ચોખ્ખું. આપો છો શું તમે? તો કે તમે ઉષ્મા આપો છો Q1. આપો છો ને? તમે કેટલી ઉષ્મા આપી? તો કે Q1. આઉટપુટ શું મળ્યું? તો કે W. તો આ મેઇન સમીકરણ છે. એના ઉપરથી તમને ખબર છે કે W બરાબર શું થાય છે. જો તમે ભૂલી ગયા હોય
તો W છે એ Q1 માઇનસ Q2 થાય. બરાબર, જો ભૂલી ગયા હોય તો પાછું એકવાર યાદ કરાવી દઉં. W એટલે કાર્ય હતું. જો અહીંયાથી તમે માનો T1 ફટાફટ એકવાર આ T2 બરાબર, અહીંયા આગળ કાર્યકારી પદાર્થ એટલે આ એન્જિન છે એવું સમજો. અહીંયાથી ઉષ્મા શોષી Q1 આને આપી દીધી Q2 અને કાર્ય મળ્યું W બરાબર. હવે જો આ બેનો તમે સરવાળો કરો બહાર નીકળે છે એનો એડ થાય ને તો W વત્તા Q2 બરાબર શું થાય તો કે અંદર આવ્યું એ ટોટલ આટલું હોય તો W બરાબર શું થાય Q1 માઇનસ Q2. તો જો અહીંયા મૂકી દો Q1 માઇનસ Q2 ના છેદમાં શું આવે Q1. અથવા તમને આ ન કરવું હોય તો આપણે કાર્ય તો ગોતેલું જ છે, આ સીધું મૂકી દો છેદમાં Q1 તો છે જ આપણી પાસે. જો આ તો એમનામાં ઉડી જ જવાનું છે. તો ફાઇનલી આ શું થાય 1 માઇનસ Q2 ના છેદમાં Q1 થાય. આવું રેડી. આ હીટ એન્જિન ડન છે અને આપણે જવા દઈએ. તો હવે ફાઇનલી આપણી પાસે સમીકરણ છે 1 માઇનસ Q2 ના છેદમાં Q1 બરાબર. તો અહીંયા આપણે જો 1 માઇનસ Q2 એટલે કેટલા છે આપણી પાસે સીધા હવે આપણે સીધું મૂકી દઈએ બરાબર. Q2 મારી પાસે છે મ્યુ આર T2 ln V3 ના છેદમાં V4 ડિવાઇડેડ બાય મ્યુ આર T1 ln આ કેટલા છે V2 ના છેદમાં V1 બરાબર છે. હવે ખાસ ધ્યાન આપજો અહીંયા આ ઈટા છે રેડી. આ સમીકરણો ને આપણે હવે સાબિતી અહીંયાથી કરવાની છે, આની કરવાની છે સાબિતી. ધ્યાન આપજો બાળકો. હા, હવે તમે એક વસ્તુ નોટિસ કરો, ઉપર નીચેથી મ્યુ આર કેન્સલ થઈ જાય બરાબર છે. હવે જો ફાઇનલી આ વધ્યું ln V3 બાય V4 ના છેદમાં ln V2 બાય V1. અહીંયા T2 ગુણાકારમાં અહીંયા T1 ગુણાકારમાં. તો હવે આપણે શું કરવાના છે એક ખાસ સમજી લેજો. હવે આપણે છે ને જેટલા સમીકરણ છે વધારાના આ 4નો ઉપયોગ આપણે કર્યો કયા વધ્યા બીજું ચોથું છઠ્ઠું ને આઠમું. જો આ વધ્યા બીજું ચોથું છઠ્ઠું આઠમું આ 4 સમીકરણ વધ્યા. આ 4 સમીકરણનો ગુણાકાર કરશું. શું કરશું 4 સમીકરણનો ગુણાકાર. ધ્યાન આપજો બીજું ચોથું છઠ્ઠું ને આઠમું. હવે હું લખતો નથી અહીંયા જગ્યા ઓછી છે એટલે સમીકરણ 2 4 6 8 નો ગુણાકાર લેતા બરાબર એવું તમે કરી નાખજો. તો અહીંયા જો ડાબી બાજુનું પેલા P1 V1 બીજું ચોથા નંબરમાં શું છે ડાબી બાજુ P2 V2 ની ગેમા ઘાત બરાબર. છઠ્ઠું P3 V3 બરાબર અને આઠમું P4 V4 ની ગેમા ઘાત P4 V4 ની ગેમા ઘાત. એના બરાબર શું થાય તો કે જમણી બાજુની વસ્તુ લખવાની. અહીંયા આગળ P2 V2 બરાબર છે. પછી ચોથામાં P3 V3 ની ગેમા ઘાત P3 V3 ની ગેમા ઘાત. પછી છઠ્ઠામાં P4 V4 અને આઠમામાં P1 V1 ની ગેમા ઘાત P1 V1 ની ગેમા ઘાત. રેડી. હવે તમે જો શું ઉડતું જાય છે આમાંથી. જો આ ડાબી બાજુ P1 તો જમણી બાજુ P1, ડાબી બાજુ P2 તો જમણી બાજુ P2, ડાબી બાજુ P3 તો જમણી બાજુ P3, ડાબી બાજુ P4 જમણી બાજુ P4. ઉડી ગયા. હાલો આ સમજાણું સ્ટેપ. હવે જો આ ગેમા વાળી ઘાત છે એની નીચે જે ગેમા વગરના એક ઘાત વાળા છે ને એને એક બાજુ લઈ લો. જો અહીંયા ડાબી બાજુ V2 રેસ ટુ ગેમા છે, જમણી બાજુ V2 છે તો અહીંયા શું આવે V2 રેસ ટુ ગેમા ના છેદમાં V2 થાય. હાલો ધ્યાન રાખજો V2 નું વાર્તા પૂરી. અહીંયા V4 રેસ ટુ ગેમા છે તો V4 ની ગેમા ઘાત એના છેદમાં જમણી બાજુ જો V4 છે ડાબી બાજુ લઈ લ્યો તો છેદમાં V4 આવતા રહ્યા. રેડી. હાલો આ V2 ને V4 આ બાજુ વહી ગયા. અહીંયા શું વધ્યું તો કે અહીંયા વધ્યું V3 ની ગેમા ઘાત. તો જો આ ડાબી બાજુ V3 એકલા છે અહીંયા લઈ લ્યો V3 આવી ગયા. રેડી. હવે જમણી બાજુ ગેમા વાળું શું છે તો કે V1 ની ગેમા ઘાત. ડાબી બાજુ જો V1 વાળું એકલું છે લઈ લ્યો V1. રેડી. પાકું. હવે મેઇન આપણું કામ પૂરું થઈ ગયું છે. હવે અહીંયા જગ્યા છે તો અહીંયા આપણે આગળ લખશું. હવે જો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. આ V2 ને ઉપર લઈ જાવ તો V2 ની -1 ઘાત થાય ને. જો આ V2 ની કાંઈ ન હોય તો એક ઘાત તો હોય તો V2 ને ઉપર લઈ જાવ તો V2 ની -1 ઘાત થાય. હવે આધાર તો સરખો છે, એક બાજુ V2 રેસ ટુ ગેમા અને બીજું V2 રેસ ટુ -1 તો આ શું થાય V2 ની ગેમા -1 ઘાત થાય. એવી રીતના ગુણાકારમાં V4 ની ગેમા -1 ઘાત થાય. એવી રીતે અહીંયા V3 ની ગેમા -1 ઘાત થાય. એવી રીતે અહીંયા V1 ની ગેમા -1 ઘાત થાય. રેડી. હવે ગણિતનો નિયમ છે કે બે બાજુ જો ઘાત એક સરખી હોય તો એને તમે સીધા સરખાવી શકો. એટલે V2 ગુણ્યા V4 બરાબર V3 ગુણ્યા V1 થાય. આ ગણિતનો નિયમ છે, મારો ઘરનો બનાવેલો નહીં, તોય ન સમજાણું તમને કહું. જો આવી રીતે તમારે જોવું છે ને તો જોજો હું કરું છું. અહીંયા 4 તેરી 12. હવે અહીંની 2 ની 2 ઘાત અને 6 દુ 12 2 ની 2 ઘાત. જો
થાય હરખું જો ચેક કરી લ્યો V2 ને V4 તો આ V2 V4 બરાબર V3 V1 બધાની ઘાત સરખી જો એના જેવું જ છે તો જો આનો જવાબ ચેક કરી લ્યો ચોકે 16 ગુણ્યા 9 કરશો ને 144 થાય 36 ગુણ્યા 4 કરશો ને 144 થશે બરાબર હવે જો આ બે 144 થઈ ગયા ને હરખા તો હવે ઘાત કાઢ નાખો તો અહીંયા 4 ગુણ્યા 3 બરાબર 6 ગુણ્યા 2 જો 4 તેરી 12 6 દુ 12 થઈ ગયા કે નહીં સેમ ટુ સેમ આવી ગયા હવે તમે જો આને આના છેદમાં લઈ લ્યો 6 ને 6 ના છેદમાં 4 લઈ લ્યો તો સામે 3 ના છેદમાં શું આવે 2 2 દુ 4 2 તેરી 6 જો થઈ ગયા બસ હવે એ જ કરવાનું છે બીજું કાંઈ નથી કરવાનું આપણે V3 ના છેદમાં V4 જોઈશે તો V3 ના છેદમાં V4 આને આ બાજુ અને છેદમાં V2 ના છેદમાં V1 જોઈશે તો V1 ને આ બાજુ લઈ લ્યો તો ફાઇનલી V2 ના છેદમાં V1 બરાબર શું આવે V3 ના છેદમાં V4 જો થઈ ગયું સાબિત થઈ ગયું આ બરાબર આ તો મેં તમને સમજાવવા માટે કર્યું તો આને કાઢી નાખો રેડી સમજાણું તમને તો ફાઇનલી તમને સૂત્ર શું મળ્યું છેલ્લે ઈટા બરાબર જો આ બે સરખા છે જો V3 ના છેદમાં V4 બરાબર V2 ના છેદમાં V1 અહીંયા ગમે એકની કિંમત મૂકી દો તો ઉપર નીચે હરખા થઈ ગયા ફાઇનલી સૂત્ર શું આવે ઈટા બરાબર શું આવશે બોલો 1 - T2 ના છેદમાં T1 લ્યો પૂરું થઈ ગયું સૂત્ર સાબિત જોઈ લ્યો તો ઈટા બરાબર શું આવશે 1 - T2 ના છેદમાં T1 તો આ છે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર બરાબર છે હવે તમે એક વસ્તુ નોટિસ કરો કે આ સમીકરણમાં તમે બે બાજુ સરખાવો બરાબર આ તમે આમાંથી જ આ Q2 ની કિંમત મૂકીને આ લાવ્યા ને તો આ બેને સીધા સરખાવો તો શું ખબર પડે કે T2 ના છેદમાં T1 બરાબર જ તે શું થાય તો કે Q2 ના છેદમાં Q1 થાય રેડી છે પાકો ડન છે તો હવે વહાલા બાળકો વિડીયો પોઝ કરી દો બરાબર અને જે મેં બોર્ડ ઉપર લખ્યું છે ગીચો ગીચ બરાબર જે રીતના સમજાવ્યું છે આ પછી બીજું બરાબર પછી ત્રીજું પછી ચોથું બધાય સમીકરણો એ બધાય સ્ટેપ યાદ કરીને બુકમાં એકવાર લખી લ્યો અને પછી હજી આનો છેલ્લો પાર્ટ નાનો એવો બાકી છે એ હું તમને સમજાવી દઉં રેડી લખી નાખો ચાલો લખી નાખજો વિડીયો પોઝ કરીને જવા દઉં છું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ફાઇનલી તમને ટેક્સ્ટ બુકની અંદર એક લાસ્ટ પાર્ટ આપેલો છે એની અંદર તમને કીધું છે કે કાર્નોટ એન્જિન કાર્નોટના પ્રમેય આપેલા છે તમને અને એના પહેલાં એક વસ્તુ કીધી છે કે અહીંયા આગળ જે પ્રક્રિયાઓ આપણે વાપરેલી છે એ બધી પ્રતિવર્તી પ્રક્રિયા છે તો જો તમે એ ગ્રાફમાં એરો ચેન્જ કરી નાખો તો તમને શું મળે ધારો કે કાર્નોટ એન્જિનમાં આપણે હમણાં સાયકલ જોઈને પહેલી સમતાપી વિસ્તરણ પછી સમોષ્મી વિસ્તરણ પછી આ રીતની બરાબર અને આ ફાઇનલી આ રીતનો આલેખ આપણે જોયો ને બરાબર હવે માનો કે આના એરો ચેન્જ કરી દેવામાં આવે તો શું થાય તો કે આનો એરો છે એને આપણે ઊંધો કરી નાખીએ આને પણ આપણે ઉલટો કરી નાખીએ આને પણ આમ કરી નાખીએ ચેન્જ કરી નાખીએ અને આને પણ ઊંધો કરી નાખીએ તો શું મળે તો કે જો બધી પ્રક્રિયા ઉલટી થઈ ગઈ છે કારણ કે આપણે ઓલરેડી એન્જિનમાં પ્રતિવર્તી પ્રક્રિયા જ લીધી હતી એટલે એરો તમે ચેન્જ કરી શકો તો આ જે છે ને એ શું બને તો કે આને તમારે કાર્ય આપવું પડે અહીંયા આગળ તમને કાર્ય કેવું મળશે તો કે ઋણ કાર્ય મળશે તો એને આપણે નામ આપી શકાય કાર્નોટ રેફ્રિજરેટર શું કહેવાય કાર્નોટ રેફ્રિજરેટર કહેવાય રેફ્રિજરેટર બરાબર મેં તમને રેફ્રિજરેટર પણ સમજાવ્યું છે કે એમાં તમારે કાર્ય આપવું પડે એન્જિનમાં કાર્ય મળે રેફ્રિજરેટરને કાર્ય આપવું પડે એટલે શું થાય તો કે પરિસર છે એ ઠંડા પરિસરમાંથી ઉષ્મા શોષીને ગરમ પરિસરને આપી દે ખ્યાલ આવી ગયો તો આ પહેલો પાર્ટ થિયરી પૂરી થાય અને પછી આ એક વસ્તુ સમજાવી છે પછી તમને એમ કીધું છે કે કાર્નોટના બે પ્રમેય છે કાઉન્સમાં તમને પ્રમેય તરીકે લખેલું છે બરાબર છે કે પહેલો પ્રમેય શું કહે છે કે તમે ધારો કે T1 અને T2 તાપમાને કાર્ય કરતા બરાબર છે T1 અને T2 તાપમાને કાર્ય કરતા અથવા કાર્ય કરતું કોઈ પણ એન્જિન તમે લઈ લો ની કાર્યક્ષમતા કોઈ દિવસ કાર્નોટ એન્જિન થી વધુ ન હોઈ શકે બરાબર છે T1 અને T2 તાપમાન T1 કોનું તાપમાન છે તો કે ગરમ પરિસર અને T2 કોનું તાપમાન છે તો કે ઠંડુ પરિસર
બરાબર, આ બે તાપમાન તમને આપી દે. કોઈ પણ એન્જિન હોય એની કાર્યક્ષમતા કોઈ જ દિવસ કાર્નોટ એન્જિન છે એના કરતાં વધારે ન હોઈ શકે. આ એનો પ્રમેય છે. બીજો પ્રમેય એમ કહે છે કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા છે એ કાર્યકારી પદાર્થ પર આધાર રાખતી નથી. બરાબર છે. આ કોની કાર્યક્ષમતા? કાર્નોટની. બરાબર, કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા એ કાર્યકારી પદાર્થ પર આધાર રાખતી નથી. આ બેયની સાબિતી તમને ટેક્સ્ટ બુકમાં આપી છે, એ હું તમને કરાવું છું. બરાબર, હવે પહેલાની સાબિતી આપણે જોવાના છે. પહેલા ધારો કે તમે એવી કલ્પના કરો. હવે અહીંયા આગળ પહેલા આપણે બે શબ્દો યુઝ કરવાના છે. પહેલો શબ્દ છે પ્રતિવર્તી, ઇંગ્લિશમાં એને રિવર્સિબલ કહેવાય. બીજો શબ્દ છે અપ્રતિવર્તી, ઇંગ્લિશમાં એને ઇરરિવર્સિબલ કહેવાય. ખ્યાલ આવ્યો? બોલો હા કે ના? હા. તો સૌથી પહેલા ડાબી બાજુ છે ગરમ પરિસર જેનું તાપમાન છે T1, જમણી બાજુ છે ઠંડુ પરિસર જેનું તાપમાન છે T2. એની વચમાં હું અહીંયા આગળ એક અપ્રતિવર્તી એન્જિન રાખું છું. શું રાખું છું? અપ્રતિવર્તી એન્જિન. કાર્નોટ એન્જિન નથી, અપ્રતિવર્તી એન્જિન છે જે અહીંયાથી ઉષ્મા શોષે છે. કેટલી? તો કે Q1 જેટલી ઉષ્મા શોષે છે, W' જેટલું કાર્ય આપે છે, અને ફાઇનલી અહીંયા આગળ જે ઉષ્મા મુક્ત કરે છે એ કેટલી થાય? તો કે Q1 - W' જેટલી ઉષ્મા મુક્ત કરે છે. ખ્યાલ આવી ગયો? જો અહીંયા તમને ખબર ન હોય તો તમે માની લો કે આ x છે એવું ધારી લો, એટલે W' વત્તા x બરાબર Q1 થશે. તો ફાઇનલી x બરાબર શું થાય? તો કે Q1 - W' થાય. એ અહીંયા આપણે લખીને Q2 નથી લખતા, કારણ કે આ બીજી પ્રક્રિયામાં છે ને Q2 આપણે આપવાના છીએ, એટલે અહીંયા એટલા માટે Q2 નથી રાખ્યું. બેયમાં ન આપી શકાય. અને સાથે સાથે આપણે છે ને એક પ્રતિવર્તી એન્જિન પણ લેશું. પણ આ પ્રતિવર્તી એન્જિન છે ને એ આપણે એવી રીતે ગોઠવવાના છીએ કે જે રેફ્રિજરેટર તરીકે કામ કરે. કેની તરીકે કામ કરે? રેફ્રિજરેટર તરીકે. તો રેફ્રિજરેટર શું કરે? તો કે આ ખરેખર ઠંડુ પરિસર છે ને, તો રેફ્રિજરેટર તો ઠંડા પરિસરમાંથી ઉષ્મા શોષે છે, તો એ અહીંયાથી ઉષ્મા શોષી લેશે. ધારો કે એને Q2 જેટલી ઉષ્મા શોષી, હવે નામ આપ્યું Q2, અને અહીંયા ફરી પાછી એ Q1 જેટલી ઉષ્મા આપી દે છે, અને એના માટે તમારે કંઈક કાર્ય કરવું પડે છે W જેટલું. ખ્યાલ આવ્યો? અને આ બે એકબીજા સાથે જોડાયેલા છે. આ રીતના આખી આપણે સાયકલ બનાવી છે. બરાબર, અહીંયા ઠંડુ લખી નાખ્યું તો અહીંયા લખી નાખીએ ગરમ પરિસર. રેડી? હાલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે એવું સાબિત કરવું છે કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા એટલે કે આ પ્રતિવર્તી છે ને R, એની કાર્યક્ષમતા હંમેશા વધારે હોય. તો એવું સાબિત કરવા માટે ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે ઊંધું લઈ લઈએ. આપણે ઊંધું માની લઈએ. શું માની લઈએ? કે આ એન્જિન છે ને, આ પ્રતિવર્તી, એની કાર્યક્ષમતા છે ને એ ઓછી છે અને અપ્રતિવર્તીની વધારે છે. ઊંધું. બરાબર, પછી આપણે એમ કહી દઈશું કે આ ખોટું છે, એટલે ઓલું પહેલું છે એ સાચું થઈ ગયું ઓટોમેટિક. આ ખોટું હોય તો શું સાચું હોય? તો કે ઈટા આઈ નાનું હોય ને ઈટા આર મોટું હોય. થઈ જાય સાબિત એવી રીતે. ટેક્સ્ટ બુકમાં આમ કર્યું છે એટલે આપણે એ પ્રમાણે જાય છે. બરાબર, હવે ધ્યાન આપો. અહીંયા આગળ તમે લીધું છે રેફ્રિજરેટર, પણ અહીંયા આગળ સૂત્રમાં શું લખ્યું છે? ઈટા. ઈટા કોના માટે વપરાય? એન્જિન. તો એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર તમે આ ધારો કે આ એન્જિન હોય તો એ તમને W જેટલું કાર્ય આપે ને, અને Q1 જેટલી ઉષ્મા શોષે ને. આનું ઊંધું થાય કે નહીં? તો એના માટે તમે જો યાદ કરો આનું સૂત્ર શું છે, તો આનું સૂત્ર હવે આ સ્ટેપ ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું, પણ આ તમને ઇઝી પડે ને એટલે હું લખું છું. બરાબર, ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ કહી દીધું છે. શું કીધું છે એ તમને કહું હમણાં. જો અહીંયા આગળ આની કાર્યક્ષમતા એટલે આઉટપુટ અપવન ઇનપુટ. આઉટપુટ એટલે W. ધારો કે તમને W મળે છે. ઇનપુટ એટલે તમે Q1 આપો છો, એ નાનું છે. કોના કરતાં? તો કે આના કરતાં. આમાં આઉટપુટ શું છે? તો કે W' આપો છો. કેટલા? તો કે Q1 આપો છો. ટેક્સ્ટ બુકમાં સીધે સીધું એમ કીધું છે કે જો આ રેફ્રિજરેટર છે એ તમે આવું વિચારો તો એનો મતલબ એમ થાય કે એ આના કરતાં ઓછું કાર્ય તમને દેવું પડે આને. બરાબર ને? ખ્યાલ આવ્યો તમને? તો અલ્ટિમેટલી તો તમે જો આ બે બાજુથી Q1 ઉડાડી દેશો એટલે W' છે એ મોટા થશે W કરતાં. ટેક્સ્ટ બુકમાં આ સીધું કીધું છે કે W' છે ને એ મોટા હોય, W છે એ નાના હોય. શું કામ એવું થાય? કારણ કે તમે એવું માન્યું છે કે આની કાર્યક્ષમતા ઓછી છે, ઓલાની કાર્યક્ષમતા વધારે છે. મેં તમને એ સૂત્રથી સાબિત કરી દીધું. રેડી? ખ્યાલ આવ્યો? હવે એક બીજી વસ્તુ તમે નોટિસ કરો. અહીંયા આગળ જે આ Q2 ઉષ્મા શોષે છે એ કેટલી હોય? તો કે એ ટોટલ Q1 માઇનસ, અહીંયા તમે ચેક કરી લેજો, આ Q1 માઇનસ W થાય, એટલી જ થશે. રેડી? હવે જો આવું હોય ને, આવું થતું હોય તો આ જે છે ને એ મોટું હોય અને આ જે છે ને એ નાનું હોય. તો આ બેની બાદબાકી કરો તો એ તમને જવાબ 0 કરતાં મોટો મળે. જો હમણાં ચેક કરી લઈજે. જો
તો Q1 માઇનસ W છે એ મોટા છે એવું માની તો માઇનસ કરીએ તો Q1 માઇનસ W ડેશ છે તો એનો જવાબ 0 થી મોટો હોય. જો આવું થાય છે કે નહીં આપણે ચેક કરી લેજો. Q1 માઇનસ W આ માઇનસ થશે Q1 આ માઇનસ માઇનસ પ્લસ W ડેશ ગ્રેટર ધેન 0 Q1 કેન્સલ થઈ ગયા તો આ W ડેશ માઇનસ W ગ્રેટર ધેન 0 થઈ ગયા. W ઓલી બાજુ જવા દો W ડેશ ગ્રેટર ધેન W થઈ ગયા. જો હતું નહીં આવી ગયું. જો આવું થાય ખ્યાલ આવ્યો તમને? તો એનો મતલબ એમ કે આ જે છે જે ઉષ્મા શોષે છે એ વધારે છે, આ જે ઉષ્મા ગુમાવે છે એ ઓછી છે. હવે એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ ઠંડુ પરિસર છે એમાંથી કોઈ પણ જાતનું બીજી અસર કર્યા વગર ચોખ્ખી ઉષ્મા W ડેશ માઇનસ W જેટલી આટલી જે છે ને W ડેશ માઇનસ W જેટલી ચોખ્ખી ઉષ્માનું શોષણ થાય છે અને એનું તમને કન્ટિન્યુઅસ કાર્ય મળે છે. આવું ખરેખર શક્ય નથી. કયા નિયમ પ્રમાણે? કેલ્વિન અને પ્લાન્કના કથન મુજબ આવું શક્ય નથી. હવે ઘણાને મગજમાં નહીં ઉતર્યું હોય, હું તમને ડિટેલમાં પાછું સમજાવું છું. આ બે Q1 છે તો તમે એવું ખાલી સમજવા ખાતર સમજો કે આ 10 જૂલ છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા W ડેશ મોટા છે એવું કીધું છે ને તો આપણે એવું માની લઈએ કે આ 6 જૂલ છે તો બાકીની 4 જૂલ ઉષ્મા છે એ આમાં જવા દીધી. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા Q1 તો Q1 જ છે એટલે આ ફરી પાછા 10 જૂલ જ થાય. Q1 છે એટલે 10 જૂલ થઈ ગયા. હવે આ બે જુદા જુદા છે ને પાછું આપણને એમ કીધું છે કે W નાનું છે તો W નાનું હોય તો આપણે આ વખતે આને 4 જૂલ કરી નાખો અને આ Q2 જે છે ને એને તમે 6 જૂલ કરી નાખો. તો તમે અહીંયા ઉષ્મા ગુમાવો છો કેટલી? તો 4 જૂલ અને લ્યો છો કેટલી? 6 જૂલ. વધારાની બે ક્યાંથી આવી? હવે મગજમાં ઉતરું? તમે અહીંયા મુક્ત 4 જૂલ કરો છો અને ખેંચો છો 6 જૂલ તો આ સિસ્ટમ તો એક જ છે. તો 4 જૂલ તમે આપી તો 6 ક્યાંથી આવી? હવામાંથી. અને એ 2 જૂલનું પાછું તમને કન્ટિન્યુ કાર્ય મળ્યા રાખે. જો અહીંયા બે તમે કાર્ય આપ્યું 4 જૂલ મળ્યું 6 જૂલ તો વધારાનું 2 જૂલ ક્યાંથી મળ્યું? તમે ઉષ્મા લ્યો છો 10 જૂલ ને આપો છો એ 10 જૂલ ટૂંકમાં. તો થર્મોડાયનેમિક્સના બીજા નિયમનો ભંગ થઈ ગયો કે નહીં? બોલો હા કે ના? થઈ ગયો ને? તો ફાઇનલી એવું સાબિત થઈ ગયું કે આ કથન છે એ આ ખોટું છે. એનો મતલબ એમ કે ઈટા આરની કાર્યક્ષમતા હંમેશા વધારે હોય ઈટા આઈ કરતા. લ્યો થઈ ગયું? ઊંધી રીતે કાન પકડીને સાબિત કરી દીધું કે આવું સાચું છે એવું માનીને પછી એમ કહી દીધું કે આવું તો થાય નહીં એટલે આ સાચું જ હોવું જોઈએ. તો એનો મતલબ એમ કે કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિન કરતાં કોઈ દિવસ વધારે હોઈ શકે નહીં. કારણ કે કાર્નોટ છે એ કેવું એન્જિન છે? તો કે પ્રતિવર્તી એન્જિન છે. તો પહેલો પ્રમેય સાબિત થઈ ગયો રમતા રમતા. હવે બીજું, કોઈ પણ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા છે એ કાર્યકારી પદાર્થ ઉપર આધાર રાખતી નથી જ રાખતી. એ સિમ્પલ કહી શકો તમે. જો આ સૂત્ર શું છે? 1 - T2 ના છેદમાં T1. હવે અહીંયા T2 અને T1 શું છે? તો કે આ તો ગરમ પરિસરનું તાપમાન છે ને આ તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન છે. આમાં ક્યાં કાર્યકારી પદાર્થનો કાંઈ ઉલ્લેખ જ છે? ખ્યાલ આવ્યો? અથવા તો તમે જે શરૂઆતમાં કીધું હતું કે 1 - Q2 ના છેદમાં Q1 બરાબર, આ સૂત્રમાંથી આ લેવા હતા ને, પહેલા આ લખ્યું હતું. તો અહીંયા આગળ આ Q1 છે એ ગરમ વ્યવસ્થા એટલે કે ગરમ પરિસરમાંથી શોષાયેલી ઉષ્મા છે અને Q2 છે એ ઠંડા પરિસરને આપેલી ઉષ્મા છે. આમાં પણ ક્યાં કાર્યકારી પદાર્થનો ઉલ્લેખ છે? તો એનો મતલબ એમ થયો કે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા છે એ કાર્યકારી પદાર્થ તમે ગમે એ વાપરો, પેટ્રોલ વાપરો, ડીઝલ વાપરો, સ્ટીમ એન્જિનમાં વરાળ વાપરો અથવા તો બહાર સળગાવતા કોલસો વાપરો, એના ઉપર આધાર રાખતી નથી. કારણ કે સૂત્રમાં ક્યાંય આવતું જ નથી ઉલ્લેખ કાર્યકારી પદાર્થનો. ખ્યાલ આવી ગયો? તો આ રીતના તમે આ બંને પ્રમેયો સાબિત કરી શકો છો. તો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ થર્મોડાયનેમિક્સ ચેપ્ટરનો થિયરીનો લાસ્ટ લેક્ચર હતો અને હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાયમાં દાખલા જોવાના છીએ અને એના પછીના લેક્ચરમાં હું તમને આ ચેપ્ટરમાંથી જેટલા પણ પૂછાઈ શકે, જેટલા પણ કોઈ પણ એક્ઝામમાં, ઇવન કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ હું જે તમને કહીશ એટલા એ જ પ્રકારના હું તમને MCQ નહીં કરાવું પણ MCQની મેથડ કહી દઈશ કે આવી રીતના પૂછાઈ શકે. બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા, એના પછીના લેક્ચરમાં IMP MCQ. બરાબર? તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.